સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત કરીએ વરસાદને લઈને વાતાવરણને લઈને તો રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્ય તરફ એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ અતિભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે મહીસાગરમાં અતિભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા અને પાટણમાં પણ અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું છે। મહેસાણા પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું છે ત્યારે છોટાઉદેપુર અને નર્મદામાં પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। નવસારી અને વલસાડમાં પણ વરસાદની શક્યતાઓ, દમણ અને સુરેન્દ્રનગરમાં પણ અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું છે। આ તરફ દાદરાનગર હવેલીમાં પણ અતિભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ભારે વરસાદ સાથે ધોધમાર વરસાદની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એક સાથે 4 વરસાદી સિસ્ટમો હાલ સક્રિય છે જેને લઈને કેટલાક જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે આ જે વરસાદી સિસ્ટમ છે કે જે મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ જે સક્રિય છે આ સિસ્ટમની અસરો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ જોવા મળશે જેને લઈને ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ છે તો કેટલાકમાં ઓરેન્જ અને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી તરફ જોઈ શકાય છે કે આ જે લો પ્રેશર સિસ્ટમના કારણે જે વરસાદી આખી સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસરો મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે। અમદાવાદમાં આજે ભારે વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરામાં પણ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે મહેસાણા, પાલનપુર, ડીસા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ ભારે વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા, નગર હવેલી સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ જે અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે જે એક બાદ એક વરસાદી સિસ્ટમો છે કે જે 4 જેટલી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે। અરબી સમુદ્રમાંથી જે પવનો આવી રહ્યા છે તેમાં પણ ભેજનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે જેને લઈને હવામાન વિભાગ દ્વારા આજના દિવસે ભારે વરસાદની જે આગાહી છે સાર્વત્રિક ભારે વરસાદની વ્યક્ત કરવામાં આવી છે। આ પ્રકારની પરિસ્થિતિ આવનારા 24 કલાક સુધી રહેવાની છે કારણ કે આ તમામ સિસ્ટમોની અસરોના ભાગરૂપે રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ જે છે તે પડી શકે છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।